લાખાણી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા અનોખો વિરોધ નોંધાવ્યો હતો। તમામ ખેડૂતો પાણીની માંગ સાથે ઢોલ નગારા લઈને દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક અસરથી પાણી છોડવાની માંગ કરી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે। સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે। સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ। એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે। કોઈ ત્યાં તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા થઈને પછી તળાવ બંધ કરો, પણ તો પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા, જેમ તળાવ 100 માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાસ થઈ ગયું। આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પાણી કોઈ તમે વેચાતું લાવ્યું, અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। દિયોદર અને લાખાણી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા અનોખો વિરોધ નોંધાવ્યો હતો। તમામ ખેડૂતો પાણીની માંગ સાથે ઢોલ નગારા લઈને દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક અસરથી પાણી છોડવાની માંગ કરી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે। સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે। સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ। એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે। કોઈ ત્યાં તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા થઈને પછી તળાવ બંધ કરો, પણ તો પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા, જેમ તળાવ 100 માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાસ થઈ ગયું। આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પાણી કોઈ તમે વેચાતું લાવ્યું, અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે।